રિપલ મહેતા દ્વારા ક્રિએટર આર્ટ્સ સ્ટુડિયોનું ગોત્રી ન્યૂ અલકાપુરી વિસ્તારમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વડોદરાના ગોત્રી ન્યૂ અલકાપુરી વિસ્તારમાં ક્રિએટર આર્ટ્સ કાફ એન્ડ સ્ટુડિયોનું દીપ પ્રાગટ્ય અને રિબિન કાપીને પીનલ શાહે ઉદ્ઘાટન કર્યું હતું। તો રિપલ મહેતા તથા પરિવારો તથા બાળકોના વાલીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં 40 જેટલા બાળકોના પેઇન્ટિંગ્સ એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા છે। ખૂબ જ સુંદર રીતે બાળકોએ અલગ અલગ પેઇન્ટિંગ્સ કર્યા છે। બાળકોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। રિપલ મહેતા 17 વર્ષના હતા ત્યારથી જ તેઓ આર્ટ કરતા આવ્યા છે અને તેઓ MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતેથી શીખેલા છે। ત્યારે આજે 22 વર્ષનો અનુભવ તેઓ ધરાવે છે અને ખાસ દિવ્યાંગ બાળકોને આર્ટ ફ્રીમાં શીખવાડે છે। મેડિકલ સ્ટુડન્ટને પણ સેશન આપે છે। ત્યારે ખૂબ જ સુંદર રીતે બાળકોને આર્ટ શીખવાડી આજરોજ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। બાળકોએ કર્યું છે અમારી દિયા ક્યાં ગઈ ખબર નહીં અહીંયા જ આપણ એનું જ હા 3.5-4 કલાકની મહેનત વધારે પેશનેટ છે। હું ડ્રોઈંગના જે શીખવતા હોય એવા ઘણા લોકોને મળી હોય, બિકોઝ હું ચાઇલ્ડ એજ્યુકેશન ફિલ્ડમાં અરાઉન્ડ 14 યર્સથી છું। મારું હેન્ડરાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ, કેલિગ્રાફી પણ મેં તો 4 વાગ્યાનું કહી દીધું। હરિવંશ છોકરાઓને ઇન્સ્પાયર કરીને એટલું જ બોલું છું। એની ટાઈમ થેન્ક યુ। ધીસ ઇઝ બીકોઝ ધીસ ઇઝ એમ કહેવાય કોઈએ બનાવી છે। થેન્ક યુ હા ચાલો મેડમ એક જણાએ કર્યું સામે બીજા જણાનું તમે વરું જુઓ, તમે કમ્પેરિઝન કરશો ને તો તમને એમ થશે કોનું સરસ કોનું આવા તો બધાએ જ પાછા એક સરખા કર્યા છે। એક દિવ્યા સાહુ છે, આ દિયા શાહ છે। ઓકે, આ લોકોની બહુ જ મહેનત, લોકો 3-3.5 હેલો એવરીબડી। આજે હું તમને ક્રિએટર આર્ટ સ્ટુડિયોના ઓપનિંગ માટે રિપલ મેમની ખાસ ઓળખાણ આપું। એ ફાઇન આર્ટ્સ ફિલ્ડથી છે। એમણે 22 વર્ષથી એમનો આમાં એક્સપિરિયન્સ છે। બધા નાના 5 વર્ષના બાળકોથી લઈને 45 યર્સના લોકો સુધી એમના સાથે કામ કરવાનું। એમના 2 યુનિક કોન્સેપ્ટ હું બધાને ખાસ શેર કરવા માગું છું। એ દિવ્યાંગ બાળકોને આ આર્ટ ફ્રી ઓફ કોસ્ટ કરાવે છે અને બીજો જે આજના ફિલ્ડમાં બહુ જરૂરી છે, જેમ કે મેન્ટલ હેલ્થ ઇશ્યુ નાના બાળકોથી લઈને મોટા લોકોને, ઇવન મેડિકલ સ્ટુડન્ટ્સને પણ હોય છે। સો હવે કોઈને ડિપ્રેશન પણ છે તો મેમ આવા મેડિકલ આર્ટ સ્ટુડન્ટ્સને પણ આના માટે સેશન્સ આપે છે। સો હું પર્સનલી બધાને રિક્વેસ્ટ કરીશ કે એક વખત તમે અહીંયા જરૂર મુલાકાત લો અને તમે અહીંયા જોશો કે જ્યારે નાના નાના બાળકો 2 થી 3 કલાક પેશનેટ થઈને મોબાઈલ છોડીને કામ કરે છે, તો એકવાર એક્સપોઝર જરૂર આપજો। જે બાળક મોબાઈલ છોડી નથી શકતું, એવી જ રીતે અહીંયા જોવામાં આવ્યું છે કે બાળક આર્ટને નથી છોડી શકતું, એટલે એક એક્સપોઝર કદાચ એમની લાઈફ ચેન્જ કરી નાખશે। થેન્ક યુ સો મચ। મારું નામ રિપલ પ્રજીત મહેતા છે। હું લગભગ 17 વર્ષની હતી ત્યારથી લઈને અત્યાર સુધી એટલે 50 રૂપિયાના મહિનાના ક્લાસ ચાલતા હતા, તો હવે પહોંચ્યા છે સીધા 5,000 7,000। પૈસાની સવાલ ત્યારે પણ હતો, આજે પણ છે, કેમ કે મારી ફિલ્ડ એવી છે કે વિધાઉટ મની આ વસ્તુ પોસિબલ નથી। પેપર, કલર, બ્રશ અને જે એમાંથી પછી મને એવું થયું કે ખર્ચો થોડો વધી ગયો છે, તો આગળ પાછળનો કચરો જે બધા ફેંકી દે એને ભેગો કરીને બનાવવાનું શરૂ કર્યું। તો છોકરાઓએ મારી પ્રોડક્ટને એટલી બધી આગળ વધારી છે। બોટલ આર્ટ આવી ગયું છે હવે તો। હવે બીજી વાત થાય કે બેરામૂંગા આપણા સ્ટુડન્ટ છે, દિવ્યાંગ બાળક આપણે જેને કહી શકાય, જે બોલી નથી શકતું જન્મથી, જે સાંભળી નથી શકતું, એ બાળક બેસીને 3.5 કલાક
કોઈક વસ્તુની અપેક્ષા વગર ડ્રોઈંગ કરે છે અને એ ડ્રોઈંગને આપણે મહત્ત્વ એટલું ગણીએ કે આપણે જોયું, એક લાઈક કર્યું, આપણે એનાથી આગળ વધીએ તો એ બાળકને આપણે એની લાઈફમાં ખરીદીએ એ પેઇન્ટિંગને. બીજું કે થોડું એને પ્રોત્સાહન આપીને કોઈક એવું લાગે છે આપણે એને સ્પોન્સર કરીએ તો એ એની લાઈફમાં ઘણું આગળ આવી શકે એમ છે. મેડિકલના સ્ટુડન્ટ જે ખૂબ જ ભણે છે, સવાર સાંજ રાત બુક્સ એમના હાથમાં હોય છે, થોડોક એવો ટાઈમ આવે છે કે થોડાક ડિપ્રેશનમાં આવે છે તો એ આપણને કોન્ટેક કરે છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટુડિયોની વિઝિટ કરે છે, પછી મંડાલા આર્ટ 3-3 કલાક વિધાઉટ ફેલ, બીજું કાંઈ જ એમને યાદ આવતું નથી પાણી પીતા બાળકો, અને સીધું બેસીને પેન લે છે, ડ્રોઈંગ કરે છે. 3.5-4 કલાકની મહેનત પછી આવી સરસ એમણે કૃતિઓ બનાવી છે. તો હું આર્ટની ફિલ્ડવાળી એવી વ્યક્તિ પોતે રિપલ એવું કહ્યું દરેક બાળકને કે મોબાઈલ અને ટીવીથી જો થોડુંક દૂર રહેવામાં આવે અને એવી કોઈ વસ્તુથી કે જે તમને આગળ નથી લઈ જતી, એક્સપ્લોર કરવું હોય તો તમે બેસો. મમ્મી પપ્પા જે કંઈક સજેશન આપે છે ટાઈમમાં, વેકેશન જેવા અમૂલ્ય ટાઈમમાં તમને એવું કહે છે કે તમે આ ક્લાસ જોઈન કરો, આ ક્લાસ જોઈન કરો, તમે અહીંયા કંઈક જાઓ, શીખો, આગળ જતાં તમને કોઈક જગ્યાએ તમને મદદરૂપ થશે. કોઈ વસ્તુને નકારો નહીં, નકારાત્મક વિચાર પણ ના લાવો. મમ્મી પપ્પાના પૈસાને વેડફો નહીં અને થોડુંક આગળ આવી અને 15-20 દિવસનો પણ ટાઈમ મળે બેસીને કંઈક બનાવો કે તે તમને આગળ આવીને કંઈક મદદરૂપ થાય. થેન્ક યુ.